આઝાદીના 79 વર્ષ સ્વતંત્રતા દિવસ 2025 15મી ઓગસ્ટ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ દિવસ છે। આ એ દિવસ છે જ્યારે ભારતે બ્રિટિશ શાસનની લાંબી ગુલામીમાંથી મુક્તિ મેળવી હતી। 2025માં આપણે આપણો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ, જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સંઘર્ષની યાદ અપાવે છે। આ દિવસ માત્ર ધ્વજ ફરકાવવા અને ઉજવણી કરવાનો નથી, પરંતુ દેશ માટે ગર્વ અને જવાબદારીની ભાવના અનુભવવાનો પણ છે। સ્વતંત્રતા દિવસનો ઇતિહાસ, સંઘર્ષ અને બલિદાન। ભારતને સ્વતંત્રતા કઈ રીતે મળી તે સમજવા માટે આપણે ઇતિહાસના પાના પલટાવવા પડશે। 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થયેલા અનેક આંદોલનોએ આઝાદીનો માર્ગ મોકળો કર્યો। અસહકારનું આંદોલન, દાંડી કૂચ, મીઠાનો સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલન જેવા મહત્વના સીમાચિહ્નોએ બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા। આ સંઘર્ષમાં હજારો વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને આખરે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદીનું સપનું સાકાર થયું। સ્વતંત્રતા દિવસનું મહત્વ અને ઉજવણી। 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો અને નિયતિ સાથે મિલન, ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની નામનું ઐતિહાસિક ભાષણ આપ્યું। તે જ દિવસે ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન એક અલગ રાષ્ટ્ર બન્યું। ત્યારથી દર વર્ષે આ દિવસે દેશભરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ વડાપ્રધાન દેશને સંબોધિત કરે છે, જે આ દિવસની ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે। 2025ના સ્વતંત્રતા દિવસનો સંદેશ। આ વર્ષે 79મો સ્વતંત્રતા દિવસ આપણને આપણા ભવ્ય ભૂતકાળની યાદ અપાવવાની સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપે છે। આ દિવસ આપણને એકતા, ભાઈચારો અને દેશના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા લેવા માટે પ્રોત્સાહિત કરે છે। સ્વતંત્રતા દિવસ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે આપણી સ્વતંત્રતાના મૂલ્યને સમજવા અને દેશ પ્રત્યેની આપણી ફરજો નિભાવવાનો અવસર છે। ચાલો, આ દિવસે આપણે સૌ એક થઈને દેશના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લઈએ અને આપણા વીરોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ।